ધોરાજી પંથકના ખેડૂતોએ ચોમાસુ પાકનું આગોતરું વાવેતર તો કર્યું છે, પરંતુ હવે વરસાદના કોઈ એંધાણ ન દેખાતા ખેડૂતો ચિંતિત બન્યા છે। એક તરફ અસહ્ય ગરમી તો બીજી તરફ વરસાદના એંધાણ પણ જોવા મળતા નથી, ત્યારે ખેડૂતો વરસાદની પ્રાર્થના કરી રહ્યા છે। ધોરાજી પંથકના ખેડૂતોએ માવઠાનો માર સહન કર્યા બાદમાં ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ તથા જંતુનાશક દવા સહિત મજૂરી ખર્ચ ચડાવી અને ચોમાસુ પાકનું આગોતરું વાવેતર કર્યું છે, જેમાં કપાસ અને મગફળી જેવા પાકોનું આગોતરું વાવેતર કરવામાં આવ્યું છે। પરંતુ જાણે કુદરત ખેડૂતો પર રૂઠી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે સિંચાઈના પાણીથી વાવેતર તો કર્યું, પરંતુ હવે અસહ્ય ગરમી પડી રહી છે અને વરસાદના કોઈ એંધાણ ન દેખાતા ખેડૂતો ચિંતિત બની ગયા છે અને સમયસર વરસાદ આવે એવી પ્રાર્થના કરી રહ્યા છે। હું વિજય બાબરિયા। હાલમાં અતિશય ગરમી પડી રહી છે, એના કારણે પાણીની જરૂર જે આગોતરું વાવેતર કરવામાં આવ્યું છે એમાં ખૂબ જરૂર છે અને બોર અને કૂવામાં પાણી પૂરા થવામાં આવ્યા છે। જો સમયસર વરસાદ નહીં પડે તો ગયા વર્ષની જેમ આ વર્ષે ખેડૂતોને ખૂબ પરિસ્થિતિ મુશ્કેલીનો સામનો કરવો પડશે અને ખૂબ માથા પરિણામો ભોગવવા પડશે। ગયા વર્ષે અતિવૃષ્ટિ અને અતિ ગરમીને કારણે ખેડૂતોને ખૂબ મોટા પાયે પાકમાં પણ નિષ્ફળ ગયા છે અને ભાવ પણ પૂરતા નથી મળ્યા, એના કારણે ખૂબ મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ગયા વર્ષે ખેડૂતોની આવક માત્ર ને માત્ર 50% અંદર જ થઈ છે અને જો આ વખતે પાછો કુદરતનો સમયસર વરસાદ નહીં પડે તો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાની સહન કરવાનો વારો આવી શકે એવી પરિસ્થિતિ હાલમાં જણાઈ રહી છે કે ખૂબ ગરમ પવન અને ખૂબ તડકો પડી રહ્યો છે, તે પાક પાછા મુરઝાવા માંડ્યા છે અને જે પાકની અંદર જે સારી લીલાછમ હતા એ પાછા સુકાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે ખૂબ ગરમીના કારણે। આગોતરા વાવેતર ઉપર શું અસર આગોતરા વાવેતરની અંદર જો બહુ લાંબો સમય સુધી વરસાદ ન પડે અને ગરમીની અંદર રહીએ તો છોડવો હજી શરૂઆતના સ્ટેજમાં જ હોય છે, એના ડેવલપમેન્ટથી જ મુરઝાઈ જવામાં આવે તો છોડવો પછી વિકસિત થતો નથી અને એના કારણે પાક પૂર્ણ ન મળે અને જે ઉત્પાદન છે અડધું થાય। જો અત્યારથી જો ગરમીનો સામનો કરી અને પાકને ખૂબ મોટું નુકસાન થાય। કયા પાકોનું વાવેતર અત્યારે મુખ્યત્વે તો કપાસ અને મગફળી જેવા પાકોનું આગોતરું વાવેતર થયું છે, પણ હાલમાં ગરમીના કારણે એ પણ અત્યારે નબળી પરિસ્થિતિમાં છે। ગત શિયાળુ અને ઉનાળુ પાક પર માવઠું પડતા ખેડૂતોનો તૈયાર થઈ ગયેલો પાક પલળી ગયો હતો। આમ ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો અને જગતનો તાત દેવાના ડુંગર તળે દબાઈ ગયો હતો। ત્યારે સારા વર્ષની આશા સાથે આગોતરું વાવેતર કર્યું, પરંતુ હવે વરસાદના એંધાણ નથી। કુવા, બોર, તળાવ, ચેકડેમ ખાલીખમ છે, ત્યારે હવે ખેડૂતોને પિયતની પણ ચિંતા વધી છે। ખેડૂતોએ કેનાલના પાણીથી વાવેતર તો કર્યું, પરંતુ જો વરસાદ સમયસર નહીં આવે તો ખેડૂતોની મહેનતમાં પાણી જશે। એમવી મોવલિયા, નાયબ કાર્યપાલક ઇજનેર, ભાદર પેટા વિભાગ ધોરાજી। આપણે હાલ ભાદર એક સિંચાઈ યોજનામાંથી ધોરાજી તેમજ ભાદર સિંચાઈ યોજનામાં આવતા ખાતેદારો માટે આપણે પાણી છોડવામાં આવેલું છે, જે આપણે ઓરવણા માટે આપણે 2 પાણનું આયોજન કરેલું હતું, એ મુજબ જ અત્યારે હાલ પાણી છોડવામાં આવેલું છે અને ધોરાજીના ખાતેદારો માટે આપણે અંદાજે 200 ક્યુસેક જેવું રોજનું પાણી આવે છે અને આપણે ઓરવણા માટે પાણી આપીએ છીએ। ધોરાજી પંથકના ખેડૂતોની માંગને ધ્યાને રાખી અને ભાદર એક સિંચાઈ વિભાગ દ્વારા આયોજન મુજબ 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। વિમલ સુંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।